ભરૂચ જિલ્લા પોલીસના ટ્રાફિક વિભાગમાં લાંબા સમયથી ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. વર્ષ 1991માં પોલીસ વિભાગમાં જોડાયેલા ઈશ્વર પટેલે ભરૂચ એસટી ડેપો, ગોલ્ડન બ્રિજ, નર્મદા મૈયા બ્રિજ સહિત વિવિધ ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવી હતી. ટ્રાફિક વ્યવસ્થાના મામલે તેઓએ તેમના કાર્યકાળ દરમિયાન સરાહનીય કામગીરી કરી હતી. કોરોના કાળની કઠિન પરિસ્થિતિમાં પણ ઈશ્વરભાઈએ પોતાની ફરજ સાથે માનવતા દાખવી હતી. જ્યારે કોવિડ સ્મશાન પર મૃતદેહોની લાઈનો લાગી રહી હતી, ત્યારે ઈશ્વરભાઈ પોતાની ફરજ સમજીને ત્યાં હાજર રહી ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા જોવા મળ્યા હતા. તેમની નિવૃત્તિના અવસરે અંકલેશ્વર બી ડિવિઝન ટ્રાફિક પોલીસના પીએસઆઈ યુપી પારેખ, અન્ય પોલીસ સ્ટાફ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત જૂના બોરબાટા બેટના નવનિયુક્ત સરપંચ પંકજ પટેલે પણ કાર્યક્રમમાં હાજરી આપી ઈશ્વર પટેલની કામગીરીને બિરદાવી હતી. એમાં ભરૂચ અંકલેશ્વરના જે પ્રજાજનો છે, નોકરિયાત લોકો છે, એ લોકોએ મને ઘણો સહકાર આપ્યો છે. કોઈ બાબતમાં કોઈ મારી સાથે હેરાની છે એ લોકોએ કરી નથી, એ સાથ સહકાર આપ્યો છે. એવી રીતે મેં એ લોકોને પણ સહકાર આપ્યો છે. એ માટે એ લોકો આજની તારીખ ઉપર મને ગમે તેમ બોલે તેમ છતાં ઉભો થઈને મને બોલાવે છે. એ લોકોનો મારા પ્રત્યેનો આદર પ્રેમ ભાવ હશે એટલે મને બોલાવતો છે. બીજું